નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8ની અંદર ગણિત વિષયની અંદર ચેપ્ટર 1 એના વિશેનું આપણે પુનરાવર્તન એટલે કે આખું ચેપ્ટર આપણે આજે પુનરાવર્તન કરવાનું છે। આની અંદર કયા કયા મહત્ત્વના મુદ્દાઓ છે એની પણ આપણે ચર્ચા કરીશું। આ ઉપરાંત આ ચેપ્ટર આપણે જ્યારે પૂર્ણ થશે ત્યારે તમને દરેકે દરેક મોટાભાગના દાખલા આવડતા જ હશે। આમ તો તમે આગળ ભણી ગયા છો એટલે તમને દરેકે દરેક આ જે પુનરાવર્તન કરીએ છીએ એ તમને વધુ સમજ પડશે। તેમ છતાં આપણે પુનરાવર્તન શરૂ કરીએ તો આપણા ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ। આપણે જ્યારે ધોરણ 1થી ભણવાની શરૂઆત કરીએ છીએ ત્યારથી સંખ્યાઓ વિશે ભણીએ છીએ। વિવિધ પ્રકારની સંખ્યાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ બહોળા પ્રમાણમાં। દાખલા તરીકે રૂપિયા ગણવા છે આપણે, બરાબર, કોઈક શાકભાજીની દુકાને ગયા તો પણ આપણે રૂપિયા ગણીએ છીએ, તો એ પણ એક પ્રકારની શું થઈ? સંખ્યા થઈ। હવે સંખ્યાની શરૂઆત આપણે 1થી 9 સુધીની તો થઈ ગઈ। શૂન્યની શોધ કોણે કરેલી એ લગભગ તમને બધાને ખબર હશે। કોણે કરેલી? તો કે ભારતના ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરેલી। અને આ જીરોની શોધ થયા પછી દરેકે દરેક સંખ્યાઓનો ઉદ્ભવ થયેલો છે। એટલા માટે શૂન્યની સંખ્યા જે શૂન્ય છે એની શોધ ભારતમાં થઈ હતી। અને ત્યાર પછી જેની પહેલાં કે 1થી 9 સુધીની સંખ્યા આપણે લખી શકીએ, ત્યાર પછી 10થી આગળ કોઈ સંખ્યા લખી શકીએ નહીં જો શૂન્યની શોધ થઈ ના હોત તો। હવે આપણે ચેપ્ટર બાજુ જઈએ તો સમય સંખ્યાઓની અંદર અગત્યના વિવિધ પ્રકારના મુદ્દાઓ છે। એની અંદર આપણે જોવાના છે પ્રાકૃતિક સંખ્યાઓ। આ દરેકે દરેક સંખ્યાઓ તમારા 7મા ધોરણની અંદર પણ ભણવામાં આવી ગઈ છે। પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, અને આપણા જે ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ, અહીંયા લખ્યું છે સમય સંખ્યાઓ। અને આપણે જે સમય સંખ્યાઓ કોને કહેવાય એ પણ આપણે આની અંદર નવું શીખવાનું છે। વિવિધ પ્રકારની સંખ્યાઓ છે એની અંદર આપણે આ સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે। આ 3 સંખ્યાઓનો તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો, પરંતુ આપણે સમય સંખ્યાનો તમે અભ્યાસ કર્યો નથી, તો આપણે સમય સંખ્યાનો આજે અભ્યાસ કરવાનો છે। ત્યાર પછી સરવાળા માટેની તટસ્થ સંખ્યા, આ પણ તમે આગળ ભણેલા જ છો। ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા, પછી વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવાય, વિરોધી સંખ્યાઓ કોને કહેવાય, સંખ્યા રેખા કોને કહેવાય, સંખ્યા રેખા જે છે તે સંખ્યા રેખાની ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવે, જમણી બાજુ કઈ સંખ્યાઓ આવે। સંખ્યા રેખાની જમણી બાજુ આપણે જઈએ, બરાબર, અથવા કોઈ સંખ્યા ઉમેરીએ તો એની અંદર તે સંખ્યાની અંદર વધારે મોટી સંખ્યા આપણને મળે કે નાની સંખ્યા મળે। કોઈપણ સંખ્યા રેખાની ડાબી બાજુ આપણે કોઈપણ અંક ઉમેરીએ અથવા બાદ કરીએ તો આપણને કઈ સંખ્યા મળે એના વિશે આપણે જોવાનું છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ તો કે સૌ પ્રથમ અગત્યના મુદ્દાઓની અંદર પહેલો છે આપણો પ્રાકૃતિક સંખ્યાઓ। હવે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે જેની શરૂઆત 1થી થતી હોય। શેનાથી થતી હોય? 1થી થતી હોય। 1, 2, 3 અનંત સુધી જે સંખ્યાઓ વિસ્તરેલી છે, એટલે કે આને બીજા શબ્દોમાં આપણે કહીએ તો ધન પૂર્ણાંક। જેટલા ધન પૂર્ણાંક છે એ દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યાની અંદર સમાવેશ થાય છે। ખાલી યાદ રાખવાનું, 1થી શરૂઆત કરીને અનંત સુધી જે સંખ્યાઓ વિસ્તરેલી હોય એ સંખ્યાઓને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। ત્યાર પછી બીજી સંખ્યા, આ બીજી સંખ્યા આપણા ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે જો શૂન્યની શોધ ના કરી હોત તો પૂર્ણ સંખ્યા આપણને મળી ના હોત। પૂર્ણ સંખ્યા આવે એટલે યાદ રાખી લેવાનું કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય જે આપણા આર્યભટ્ટે શોધેલું છે એટલા માટે શૂન્યથી શરૂઆત કરવાની। તો કે 0, 1, 2, 3 અનંત સુધીની સંખ્યાઓ, એટલે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે એક તો 0 અને બીજી કઈ થઈ? તો કે ધન પૂર્ણાંક। બરાબર, 0 અને ધન પૂર્ણાંક। ત્યાર પછી ત્રીજી આપણી જે આવે છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? આ પણ તમે ભણી ચૂક્યા છો। 7મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર આપણું હતું પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય બધાનો સમાવેશ થતો હોય આ સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ।
बराबर। फरीथी एक वखत जे संख्याओनी अंदर धन पूर्णांक, ऋण पूर्णांक अने शून्य बधानो समावेश थतो होय एवी संख्याने आपणे कई संख्या कहीए छीए? पूर्णांक संख्या कहीए छीए। अहींया लखी काढीए आपणे तो कि अहींया पण अनंत सुधी ऋण, बराबर। अहींया ऋण 3, ऋण 2, ऋण 1, 0, 1, 2, 3 अनंत सुधी, बराबर। हवे आपणे लखवुं होय तो आनी अंदर कई संख्याओनो समावेश थाय? तो कि एक तो आ बधी कई संख्याओ छे? ऋण पूर्णांक। आ शुं आव्युं? शून्य। અને આ કઈ સંખ્યાઓ? ધન પૂર્ણાંક। એટલે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન દરેકે દરેકનો સમાવેશ થાય એવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે। ત્યાર પછી આગળનો મુદ્દો છે સમમેય સંખ્યાઓ। કઈ સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહેવાય? આપણા ચેપ્ટરનું નામ જ છે સમમેય સંખ્યાઓ અને એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે। આ સંખ્યાઓ વિશે તમને આગળ પણ થોડો ઘણો ખ્યાલ હશે। હવે આ સંખ્યાની અંદર આપણે એવી સંખ્યાઓ p/q સ્વરૂપની સંખ્યાઓને સમમેય સંખ્યા કહેવામાં આવે છે, પરંતુ એની અંદર એક શરત છે, q ડઝ નોટ ઇક્વલ ટુ 0। આવું કેમ હશે? q ડઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર। તો અહીંયા આપણે સમજીએ। દાખલા તરીકે p/q, p અને q કોઈપણ ધન અથવા ઋણ પૂર્ણાંક આપણે લઈ શકીએ। તો કે q ડઝ નોટ ઇક્વલ ટુ 0 આપણને બતાવે છે, તો આપણે કેમ? દાખલા તરીકે pની જગ્યાએ આપણે લઈએ 2 અને qની જગ્યાએ લઈએ 0, તો આપણે p/q તો 2/0 લખીએ। આવી કોઈપણ સંખ્યા આપણે લખતા નથી અને આવી સંખ્યાને આપણે સમમેય સંખ્યા કહીએ નહીં। 2ની જગ્યાએ અહીંયા કંઈક 3 આપ્યા હોય તો 2/3 આવી જેટલા પ્રકારની આવી સંખ્યાઓ મળે p/q સ્વરૂપની એ દરેકે દરેક સંખ્યાને આપણે કેવી સંખ્યાઓ કહીશું? સમમેય સંખ્યાઓ કહીશું। માત્ર એટલું યાદ રાખવાનું કે છેદની અંદર શૂન્ય આવવું જોઈએ નહીં। અહીંયા આપણે 2/3 આ ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને છેદ કહેવાય, બરાબર। એટલે કે છેદની અંદર શૂન્ય આવવા જોઈએ નહીં। જો શૂન્ય આવે તો એ સંખ્યાને આપણે સમમેય સંખ્યા કહીએ નહીં, બરાબર। સમમેય સંખ્યા એ સંખ્યાને સમમેય સંખ્યા કહી શકાય નહીં। ત્યાર પછી આપણે આગળ જોઈએ, બરાબર। અહીંયા ખબર પડી ગઈ સમમેય સંખ્યા કોને કહેવાય? p/q, પરંતુ શરત કઈ? q ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદની અંદર શૂન્ય હોવા જોઈએ નહીં। ત્યાર પછી છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા। તટસ્થ સંખ્યા એટલે કોઈ પણ એવી સંખ્યા છે કે એની અંદર આપણે સરવાળો કરીએ તો આપણને એની એ જ સંખ્યા મળે। ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 2 + ખાલી જગ્યા બરાબર આપણને જવાબ 2 મળવો જોઈએ। અહીંયા જે સંખ્યા આવે એ સંખ્યાને આપણે કહીશું સરવાળા માટેની તટસ્થ સંખ્યા। તો કઈ સંખ્યા આવે અહીંયા? 2 + ખાલી જગ્યા બરાબર 2। શું મૂકીએ તો અહીંયા આપણને 2 મળે? તો કે 0, બરાબર। 2 + 0 બરાબર 2, તો કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ કહેવામાં આવશે? 0। ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એવું જ છે અહીંયા કે કોઈ પણ આપણે દાખલા તરીકે ગુણાકાર કરીએ 2 * ખાલી જગ્યા બરાબર 2, 2ને કોની સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ 2 જ મળે। કઈ સંખ્યા આવે? 1, તો કે 2 × 2 માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ કહેવામાં આવશે? 1। ત્યાર પછી આગળ જોઈએ વ્યસ્ત સંખ્યાઓ। વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવાય? કોઈપણ સંખ્યા આપેલી છે, દાખલા તરીકે વ્યસ્ત સંખ્યા માટે આપણને કોઈપણ સંખ્યા આપેલી છે 2/3। ઉપરવાળી સંખ્યાને હમણાં જ આગળ કહેલું કે શું કહેવામાં આવે છે? અંશ। નીચેની સંખ્યાને શું કહેવામાં આવે છે? છેદ। વ્યસ્ત સંખ્યા એટલે
અંશને છેદમાં અને છેદને અંશમાં ઉલટાઈ દેવાની એને કહેવામાં આવે છે વ્યસ્ત સંખ્યા। તો 2/3 વ્યસ્ત સંખ્યા કઈ થઈ જાય? 3/2। કોઈપણ સંખ્યા લો, દાખલા તરીકે અહીંયા તમને 2 એકલા આપ્યા છે અને એવું પૂછ્યું કે 2ની વ્યસ્ત સંખ્યા જણાવો। કોઈપણ સંખ્યાના છેદમાં કંઈ પણ ના આપેલું હોય તો આપણે શું મૂકવાનું? 1। હવે ખબર પડી જાય કે અંશને છેદમાં અને છેદને અંશમાં વ્યસ્ત સંખ્યા કઈ થઈ ગઈ? 1/2। કોઈપણ સંખ્યા આપેલી છે, બીજું એક ઉદાહરણ લઈએ, 3/8। આની આપણે વ્યસ્ત સંખ્યા જોઈએ તો કઈ મળશે? 8/3। એટલે યાદ રાખવાનું કે અંશ અને છેદને ઉલટાઈ દેવાના એને કહેવામાં આવે છે વ્યસ્ત સંખ્યા। અને જો એક જ સંખ્યા આપેલી હોય, આપણને છેદ આપેલો ના હોય તો છેદની અંદર કઈ સંખ્યા મૂકવાની? 1 મૂકી દેવાની। 1 મૂક્યા પછી આપણે તેનો વ્યસ્ત કરી દેવાનો। એટલે કે આપણે અહીંયા લખીએ તો અંશને છેદમાં અને છેદને અંશમાં। છેદને અંશમાં ઉલટાવવા। બરાબર? વ્યસ્ત સંખ્યા એટલે કે અંશને છેદમાં અને છેદને અંશમાં આપણે ઉલટાઈ દઈએ એને આપણે વ્યસ્ત સંખ્યા। ત્યાર પછી વિરોધી સંખ્યા। બરાબર? વિરોધી સંખ્યા કોને કહેવાય? દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈ લીધી 2। 2ની વિરોધી સંખ્યા કઈ? અહીંયા આપણને કોઈ પણ પ્રકારનું ચિહ્ન આપેલું નથી એટલે આ સંખ્યા કેવી હશે? ધન। એને આપણે વિરોધી કરવી હોય તો એની આપણે શું કરી દેવાનું? માઇનસ। એટલે કે -2 એની સંખ્યા આપણને મળી ગઈ। કોઈ પણ સંખ્યા બીજી, દાખલા તરીકે -382 એની વિરોધી સંખ્યા લખો તો કઈ આવશે? અહીંયા માઇનસ છે તો અહીંયા શું કરી દેવાનું? પ્લસ। તો કે 382। કોઈ પણ સંખ્યા 832 છે એની આપણે વિરોધી સંખ્યા, અહીંયા કંઈ ચિહ્ન નથી એટલે કયું? પ્લસ, આ બાજુ માઇનસ, -832। આ સંખ્યા આપણી કઈ થઈ ગઈ? વિરોધી સંખ્યા થઈ ગઈ। બરાબર? એટલે કે ઓપોઝિટ, ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન। બરાબર? તો આપણે અહીંયા લખી કાઢીએ ધન સંખ્યાને ઋણ સંખ્યામાં અને ઋણ સંખ્યાને ધન સંખ્યામાં ફેરવવી। બરાબર? ત્યાર પછી હવે આવે છે સંખ્યા રેખા। હવે સંખ્યા રેખાનો પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંખ્યા રેખા કોને કહેવાય। આ એક આપણે સંખ્યા રેખા દોરીએ છીએ। સંખ્યા રેખાની મધ્યની અંદર હંમેશા કયો અંક આવે છે? 0। સંખ્યા રેખાની જમણી બાજુ એટલે કે આ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ। અને આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ। હવે યાદ રાખવાનું, સંખ્યા રેખાની જમણી બાજુએ હંમેશા ધન પૂર્ણાંકો આવે। કયા પૂર્ણાંકો આવે છે? ધન પૂર્ણાંકો। 1 2 3 4 5 6 અનંત સુધી આપણે લઈ શકીએ। બરાબર? અનંત સુધી જે ધન સંખ્યાઓ છે એ શૂન્યથી જમણી બાજુએ આવે છે। ડાબી બાજુએ કઈ આવશે? ઋણ પૂર્ણાંક। -1 -2 -3 -4 -5। આમ યાદ રાખવાનું, શૂન્યથી જમણી બાજુએ હંમેશા કઈ સંખ્યાઓ આવે છે? ધન સંખ્યાઓ આવે છે। અને શૂન્યથી ડાબી બાજુએ હંમેશા કઈ સંખ્યાઓ આવે છે? ઋણ પૂર્ણાંકો આવે છે। જેમ જેમ આપણે સંખ્યા રેખાની અંદર જમણી બાજુ જઈએ છીએ એમ સંખ્યાની કિંમત કેવી થાય છે? વધતી જાય છે। દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે તો કે જમણી બાજુ જઈએ, અહીંયા 1 છે, એનાથી જમણી બાજુ આગળ જઈએ તો 2 આવ્યા। 1 કરતાં 2 કેવા છે? મોટા। અને સંખ્યા રેખાની અંદર જેમ ડાબી બાજુ આવીએ તેમ સંખ્યાની કિંમત શું થાય છે? ઘટતી જાય છે। દાખલા તરીકે અહીંયા 2 ઉપર છીએ અને આપણે ડાબી બાજુ આવીએ તો 1 થયા, તો 2ની અંદરથી અને 1 બંનેમાં કોણ નાનું છે? તો કે 1। એટલે કે જેમ જેમ ડાબી બાજુ આવીએ આપણે એમ તે સંખ્યાની કિંમત કેવી થાય છે? ઘટતી જાય છે। આ સંખ્યા રેખા આપણે પૂર્ણાંક સંખ્યા માટે દર્શાવી, એવી જ સંખ્યા રેખા આપણે સમય સંખ્યા માટે પણ દર્શાવી શકીએ છીએ।
હવે આપણે આગળ જોઈશે એ વખતે સંખ્યા રેખા પર જે સમય સંખ્યાઓ છે એને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. એવા આપણે 2-3 ઉદાહરણ આગળના બીજા લઈએ તો કે સમય સંખ્યા દાખલા તરીકે કોઈ પણ સંખ્યા આપી હોય એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. એ કઈ રીતે દર્શાવીએ આપણે આગળ જોઈશું. વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ જોયેલું વિરોધી સંખ્યા કોને કહેવાય, વ્યસ્ત સંખ્યા કોને કહેવાય અને આખા સમય સંખ્યા કોને કહેવાય એના વિશેનો આપણે સંપૂર્ણ જે અગત્યના મુદ્દા હતા એની આગળ આપણે ચર્ચા કરી છે. એના પરથી આપણે થોડાક આજે દાખલા ગણીએ કઈ રીતે એ જે આપણે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી છે એ મુદ્દાઓ આપણને કઈ રીતે આની અંદર ઉપયોગી થાય છે. પહેલી આપણે શરૂઆત કરીએ છીએ વિરોધી સંખ્યા. હવે તમને લગભગ બધાને ખબર પડી ગઈ હશે કે વિરોધી સંખ્યા કોને કહેવાય, કેવી રીતે લખાય. આપણે લખાયેલું કે ધન સંખ્યાને ઋણ સંખ્યાની અંદર અને ઋણ સંખ્યા હોય તો ધન સંખ્યાની અંદર તેને આપણે કન્વર્ટ કરીએ અને એને કહીએ છીએ વિરોધી સંખ્યા. અહીંયા આપણે જોઈએ પહેલી સંખ્યા આપણને આપેલી છે 2/8. મેં આગળ પણ તમને કહેલું કે આગળ કોઈ પણ ચિહ્ન ના હોય તો આપણે કયું ચિહ્ન લગાડી દેવાનું, સરવાળાનું. એટલે કે અહીંયા સરવાળાનું ચિહ્ન છે, પ્લસ છે તો અહીંયા કયું ચિહ્ન થઈ જશે, માઇનસ. તો આની વિરોધી સંખ્યા કઈ થઈ જાય, 2/8. માત્ર આટલું જ કરવાનું છે. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરવાનું. જે સંખ્યા છે એની એ જ સંખ્યા લખવાની છે. વિરોધી સંખ્યાની અંદર આપણે અંશ કે છેદને ફેરફાર કરવાનો નથી. બરાબર. બીજી સંખ્યા આપણને આપેલી છે -5/9. અહીંયા કઈ સંખ્યા આપેલી છે, માઇનસ. અહીંયા શું થઈ જશે, +5/9. ત્યાર પછી હવે આગળનો આ થોડોક અગત્યનો દાખલો. બંને જગ્યાએ અંશ અને છેદ દરેક બંને જગ્યાએ આપણને માઇનસ આપેલા છે. બરાબર. જો બંને જગ્યાએ માઇનસ આપેલા હોય તો આપણે એને ઉડાડી દેવાના. દાખલા તરીકે અહીંયા આપણે એવું લખીએ કે 2/2 તો 2 ને 2 ઉડાડી દઈએ છીએ. એવી રીતે અહીંયા માઇનસને માઇનસ ઉડાડી દઈએ એટલે શું થઈ જશે, સંખ્યા પ્લસ થઈ જશે. તો કે આપણી સંખ્યા નવી કઈ બની ગઈ, +6/5. અને એની આપણે વિરોધી સંખ્યા જોઈએ તો પ્લસની જગ્યાએ શું કરી દેવાનું, -6/5. ફરીથી સમજાવી દઉં. અહીંયા આપણને સંખ્યા આ રીતે આપેલી છે, -6/5. બંને જગ્યાએ માઇનસ આપેલા છે, એ બંનેને આપણે ઉડાડી દેવાના. ફરીથી કઈ રીતે, તો કે દાખલા તરીકે અહીંયા આપણને 3/3 આપ્યા છે તો આપણે 3 અને 3ને છેદ ઉડાડી દઈએ છીએ. એ માઇનસ અને માઇનસને આપણે ઉડાડી દઈએ એટલે શું થશે, આ માઇનસને ઉડાડ્યા આ માઇનસ. આપણી સંખ્યા કઈ વધી, 6/5. 6/5 લખી. કોઈ પણ પ્રકારનું ચિહ્ન નથી એટલે કયું ચિહ્ન મૂક્યું, પ્લસ. ને એની વિરોધી કરીએ એટલે કઈ સંખ્યા આવી ગઈ, માઇનસ સંખ્યા આપણને મળી ગઈ. ત્યાર પછી બીજો એક દાખલો છે, ચકાસણી કરો. માઇનસ કૌંસની અંદર -x બરાબર x. x બરાબર આપણને કિંમત આપેલી છે 15/18. આપણે ચેક કરવાનું છે તો કે અહીંયા લખીએ ઉપરની સંખ્યા કે -x બરાબર આપણે શું લાવવાનું છે, જવાબ x. હવે અહીંયા લખીએ કે માઇનસ કૌંસની અંદર -15/18. કૌંસ છોડીએ તો ઓછા ગુણ્યા ઓછા બરાબર કેવા થઈ જાય, +15/18. અને 15/18 એ આપણું શું છે, x માટે લખી કાઢીએ x. તો આપણું થઈ ગયું -x બરાબર x. તો કે -15/18 બરાબર અહીંયા x. એટલે કે માઇનસ અને માઇનસનો કૌંસ છોડીએ તો શું થઈ જાય, +15/18. 15/18 એ આપણું શું છે, x. ત્યાર પછી છે વ્યસ્ત સંખ્યાઓ. વ્યસ્ત સંખ્યાઓની અંદર આપણે વાત કરેલી વ્યસ્ત સંખ્યાઓ કોને કહેતા હતા, તો કે જે સંખ્યાની અંદર અંશનો છેદ અને છેદનો અંશ આપણે ઉલટાવતા હતા એ સંખ્યાને આપણે કહેતા હતા વ્યસ્ત સંખ્યાઓ. કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો છેદ આપેલો ના હોય તો આપણે કઈ સંખ્યા લેવાની કહેલી, 1. એના છેદમાં આપણે 1 લખી કાઢવાના. અહીંયા આપણને પહેલી જ સંખ્યા આપેલી છે 13. તો 13ના છેદમાં કંઈ નથી એટલે આપણે શું લખવાનું, -13/1. હવે એને ઉલટાઈ દેવાની તો કે -1/13. આની અંદર આપણે ચિહ્નની અંદર ફેરફાર કરવાનો નથી. કોઈપણ પ્રકારના ચિહ્નની અંદર ફેરફાર કરવાનો નથી. જે ચિહ્ન પ્લસ અથવા માઇનસ તે આપણે અંશની અંદર જ લખવાના છે. ત્યાર પછી અહીંયા આપેલું છે
3/2 खाली उल्टावानी ज छे संख्या। जे चिन्ह छे चिन्हने आपणे पहेला मूकी देवानुं, अंशने छेदमां अने छेदने अंशमां। अंश केटला छे 3 ए छेदमां ज हशे अने छेद अंशमां एटले के केटला आवशे 2/3। त्रीजी संख्या छे 8/9, तो कई जवाब आवशे 9/8। तो आ दाखला गण्या अने आपणे जे भण्या छीए एना उपरथी 3 खाली जग्याओ मैं लखी छे। आ 3 खाली जग्याओ जे छे ए आपणे खबर पड़वी जोईए आ दाखला अने आगळनी आपणे जे समजूती जोईए एनी परथी। खाली जग्यानुं व्यस्त नथी एवी कई संख्या छे के जेनुं व्यस्त आपणे करी शकता नथी, बराबर। तो व्यस्त संख्याओ आपणे जोवानी के कई संख्याओ एवी छे के एनो व्यस्त थतो नथी, अथवा तो एवी कई संख्या। तो आपणे शरूआत करीए 1 थी करीए, बराबर। तो 1 नो व्यस्त केटलो थाय 1/1, तो एनो पण 1 थाय। परंतु आपणे तो व्यस्त जोईतो ज नहीं, मळे ज नहीं, बराबर। 1 छे तो 1/1, तो एने उल्टाईए तो 1/1, 1 नो व्यस्त 1 मळी ज गयो। तो एवी कई संख्या, तो के 0 आपणे लईए, तो के 0 लईए तो 0/1 लखी शकाय नहीं, बराबर। एटले के 0 नो व्यस्त आपणने मळे नहीं। तो अहींया आपणे शुं लखीए, खाली जग्यानो व्यस्त नथी, तो कई संख्या आवे 0 नो व्यस्त नथी। त्यार पछी आगळ छे -1 अने 1 अने -1 ए खाली जग्या ज व्यस्त छे। कोना? खाली जग्याना ज व्यस्त छे। तो के कोना व्यस्त कहेवाय? तो के पोताना ज। दाखला तरीके -1 लईए आपणे, तो -1 ने छेदमां कई नथी एटले 1, एने उल्टाई दईए, चिन्हनुं एमने एम ज राखवानुं, -1/1। 1 लईए तो 1/1, तो एनो व्यस्त लईए तो पण 1/1। एटले के पोतानी ज संख्या छे, एटला माटे शुं लखी शकीए 1 अने -1 ए पोतानो ज व्यस्त छे। बे सममेय संख्याओनो गुणाकार हमेशा खाली जग्या थाय। आपणे ट्राय करी जोईए कोईपण संख्या, तो के 2/3 गुण्या 3/4 बे संख्याओनो गुणाकार करवानो। कई संख्या मळे आपणे? प्राकृतिक मळे छे, पूर्ण मळे छे, सममेय मळे छे के कई संख्या मळे? तो के 3 × 2 केटला थाय 6 ने 3 × 4 12, छेद उडारीए तो 2, बराबर 1/2। 1/2 ए कई संख्या कहेवाय? सममेय संख्या कहेवाय। तो कि कोईपण आवी कोईपण संख्या लईए आपणे, तेनो आपणे जवाब हमेशा कयो मळशे? सममेय संख्या ज मळशे। बीजा उदाहरण तमे तमारी जाते करीने चेक करी जुओ तो कि बे सममेय संख्याओनो गुणाकार हमेशा केवो मळशे? सममेय ज मळे छे। सममेय संख्या ज आपणने मळे छे। विरोधी संख्या थई गई, આપણે એક ચકાસણી દ્વારા ચેક કર્યું, ત્યાર પછી વ્યસ્ત સંખ્યાઓ થઈ ગઈ। હવે આપણે આગળ જોવાનું છે સંખ્યા રેખા પર સમમેય સંખ્યા દર્શાવી, અને ત્યાર પછી બીજો આગળનો ટોપિક કે કોઈપણ બે સમમેય સંખ્યાઓ વચ્ચેની બીજી આપણને જેટલી કહી હોય એટલી સમમેય સંખ્યાઓ શોધવાની છે। બે સમમેય સંખ્યાઓ વચ્ચેની અસંખ્ય સમમેય સંખ્યાઓ આપણને મળે છે, એ કઈ રીતે શોધવાની એ પણ આપણે આગળ જોઈશું। અસ્તુ। नमस्कार विद्यार्थी मित्रों, આપણે અગાઉ જોઈ ગયા વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, એના પરથી તારણ પણ જોયેલું। હવે આપણે આગળ જઈએ તો સમમેય સંખ્યા સંખ્યા રેખા પર નિરૂપણ કરો। સમમેય સંખ્યા રેખા પર નિરૂપણ કરો। बराबर। આપણે સમમેય જે સંખ્યાઓ છે અગાઉ આપણે સંખ્યા રેખા જોયેલી, અને એ સંખ્યા રેખાની અંદર આપણે જોયેલું કે મધ્યની અંદર જે સંખ્યા રેખા છે એની વચ્ચે શું આવે છે? શૂન્ય, અને શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક આવે છે અને ડાબી બાજુએ કયા પૂર્ણાંક આવે છે? ઋણ પૂર્ણાંક આવે છે। આપણે એ સંખ્યા રેખા જોયેલી, એ સંખ્યા રેખાની મદદથી જ એવી જ સંખ્યા રેખા આપણે સમમેય સંખ્યા માટે દર્શાવવાની છે। અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે 3/4, આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે। एकदम सरल रीते जे रीते આપણે સંખ્યા રેખા દોરતા હતા એ રીતે પહેલાં સંખ્યા રેખા દોરી દેવાની। વચ્ચે મધ્યમાં શું લેતા હતા? શૂન્ય, તો આપણે અહીંયા લખી કાઢીએ શૂન્ય। જમણી બાજુ શું લેતા? 1 2 3 4 5।
ત્યાર પછી ડાબી બાજુએ -1, -2, -3, -4, -5 અનંત સુધી બંને બાજુ જાય. આપણે એવું નથી કે અહીંયા 5 સુધી લખાય એટલે 5 સુધી સીમિત રહેવાનું. આ બાજુ પણ અનંત સુધી જાય અને જમણી બાજુ પણ અનંત સુધી, ડાબી બાજુ અને જમણી બાજુ કેવું જાય છે? અનંત સુધી જાય છે. સૌ પ્રથમ જ્યારે સંખ્યા રેખા દોરવાની આવે તો તમારે પહેલાં આટલું કરી દેવાનું કે શૂન્ય વચ્ચે દર્શાવી દેવાનો. ત્યાર પછી જમણી બાજુએ ધન પૂર્ણાંક, ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક દર્શાવી દેવાનો. ત્યાર પછી જોવાનું તમારે સંખ્યા રેખા, જે તમને સંખ્યા આપી છે એ સંખ્યા કઈ આપેલી છે? 3/4. છેદ કયો આપેલો છે? છેદ જોવાનો. છેદ કેટલો આપેલો છે? 4. તો જેટલી સંખ્યાઓ આપણને આપેલી છે શૂન્ય સિવાય દરેક સંખ્યાના છેદમાં આપણે 4 મૂકી દેવાના. શૂન્ય સિવાય દરેક સંખ્યાની અંદર કેટલા મૂકવાના? 4 મૂકી દેવાના. ત્યાર પછી જોવાનું છેદ જો ઉડતો હોય તો આપણે એનો છેદ ઉડાડવાનો. અહીંયા 4 અને 4 ઉડી જાય છે તો અહીંયા શું આવી જાય? વધે શું? કોઈ પણ સંખ્યા આપણે દાખલા તરીકે 4/4 તો ઉડી જાય તો વધે શું? 1. અહીંયા આપણે લખી કાઢવાનો ઉપર 1. બીજું જે આગળ આવતું હોય એ સંખ્યા પ્રમાણે બીજો કોઈ છેદ ઉડતો નથી. બરાબર? અંશની અંદર ઉડતો હોય તો જ આપણે ઉડાડવાનો છે. છેદની અંદર અહીંયા 2 દુ 4 ઉડે પરંતુ તે ઉડાડવાનો નથી. ત્યાર પછી અહીંયા જોઈએ 4 અને -4 એટલે કેટલા આવશે? અહીંયા -1. ત્યાર પછી આપણે સંખ્યા જોવાની છે કે 3/4. આવી કોઈ સંખ્યા આપણને સંખ્યા રેખા પર દેખાય છે તો કે જોઈએ છીએ કે 0, 1/4, 2/4 અને 3/4. એ જ સંખ્યા આપણને 3/4 મળી ગઈ. એ સંખ્યા રેખાની અંદર આ રીતે ટપકું કરીને ઉપર શું દર્શાવી દેવાનું? આ રીતે ગોળ રાઉન્ડ દર્શાવી દેવાનું. અથવા તો આ રીતે આમ દર્શાવો તો પણ ચાલે. કોઈ પણ રીતે તમે દર્શાવી શકો છો. આપણે જે સંખ્યા 3/4 એ અહીંયા આપણે દર્શાવવાની છે. બરાબર? ત્યાર પછી આગળની બીજી સંખ્યા છે 4/-56. હવે લગભગ સંખ્યા રેખા બધાને ખબર પડી ગઈ છે. પહેલાં શું કરી દેવાનું? આપણે સંખ્યા રેખા દોરી દેવાની. સ્ટેપ બાય સ્ટેપ આપણે કરવાનું. પહેલી સંખ્યા રેખા દોરવાની, વચ્ચે શૂન્યથી દર્શાવવાનું, જમણી બાજુએ ધન પૂર્ણાંક 1, 2, 3, 4, 5 અનંત સુધી જાય. આ બાજુ પણ -1, -2, -3, -4, -5. પછી આપણે સંખ્યા પર જોવાનું. સંખ્યા કઈ આપણને આપેલી છે? -4/56. હવે આપણે જોવાનો છેદ 56. કેટલા આપેલા છે? 56. તો આપણે જોઈ લેવાનું શૂન્ય સિવાય દરેક સંખ્યાને છેદમાં આપણે કેટલા દર્શાવી દેવાના? 56. તો અહીંયા પણ 56, આ બાજુ 56. બંને બાજુએ આપણે છેદની અંદર જે સંખ્યા આપેલી છે એ બધી સંખ્યાની અંદર છેદ લખી કાઢવાનો. ત્યાર પછી જોવાનું કોઈ છેદ ઉડે એવો લાગતો નથી. અંશની અંદર આપણે છેદ ઉડાડવાનો એટલે છેદ ઉડે એવો લાગતો નથી. -4/56 એવી કોઈ સંખ્યા દેખાય છે અહીંયા? તો કે માઇનસ. તો આપણે પહેલાં ડાબી બાજુ જોવાનું. -1, -2, -3, -4. -4/56 તો આપણે અહીંયા દર્શાવી દેવાનું. -4ની અંદર ટપકો કરી અને ઉપર દર્શાવી દેવાનું. ત્યાર પછી ત્રીજી સંખ્યા છે -3/42. ફરીથી આપણે એ જ રીતે સંખ્યા રેખા દોરી દેવાની. વચ્ચે 0, 1, 2, 3, 4, 5 -1, -2, -3, -4, -5. હવે સંખ્યાને જોવાની. સંખ્યાના છેદમાં કેટલા આપેલા છે? 42. શૂન્ય સિવાય બધે 42 લખી કાઢવાના. ત્યાર પછી જોઈ લેવાની છેદ ઉડે છે કે જો છેદ ના ઉડતો હોય તો સંખ્યા જોવાની. -3/42 કઈ જોવા મળે? તો -3/42 આપણી સંખ્યા રેખા પૂરી.
ત્યાર પછી એક અગત્યના દાખલા આ છે કે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધો. કોઈપણ બે સમય સંખ્યાઓ આપણને આપેલી હોય એ બંને સમય સંખ્યાઓ વચ્ચે આપણે સમય સંખ્યા શોધવાની છે. આપણને એવું પૂછવું હોય કે બે સમય સંખ્યાઓ વચ્ચે 5 સમય સંખ્યાઓ શોધો, 10 સમય સંખ્યાઓ શોધો. આ રીતના કોઈપણ દાખલા પણ આપણને આપેલા હોય તો આપણે એ સમય સંખ્યા શોધવાની છે. સમય સંખ્યા શોધવા માટે હવે હંમેશા એટલું યાદ રાખવાનું કે સમય સંખ્યાઓ બંને વચ્ચેની શોધવાની છે તો બંનેનો છેદ જે છે એ સમાન થવો જોઈએ. અને છેદ સમાન કરવા માટે આપણે શું કરવું પડે? લસા લેવો પડે. જો લસા ના લો તો તમારા બંને સંખ્યાઓને શું કરવાની? છેદની જે સંખ્યાઓ છે એને આપણે ગુણી કાઢવાની, તો પણ આપણો ડાયરેક્ટ લસા આવી જશે. અને જો એનાથી વધારે મોટા લસાની જરૂર પડે તો જે સંખ્યાને ગુણી છે એ સંખ્યાના ડબલ કરી દેવાના. દાખલા તરીકે અહીંયા 6 ગુણ્યા 3, 6 તારીખ કેટલા? હવે 18 આપણો લસા આવી ગયો. હવે 18 લાવવા માટે આપણે 3/6 અને આ બાજુ લખી કાઢીએ છીએ 5/3. આપણો લસા કેટલો? હવે 6 ગુણ્યા 3 બરાબર 18. લસા આપણે એ રીતે કાઢ્યો, બંનેનો ગુણાકાર. અહીંયા 18 લાવવા માટે આપણે કેટલા વડે ગુણવાના? 3 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 3 વડે. તો અહીંયા આપણને કઈ સંખ્યા મળી? 3 તારીખ 9/18. અહીંયા કેટલા લાવવાના? 18 માટે 6 વડે. ઉપર પણ કેટલા વડે ગુણવાના? 6 વડે. 6 પંચા કેટલા થયા? 30 અને 18. છેદ સમાન થઈ ગયો. અહીંયા પણ 18 થઈ ગયો, અહીંયા પણ 18 થઈ ગયો. હવે વચ્ચેની જે સમય સંખ્યાઓ કઈ, તો કે આ સમય સંખ્યાની આપણે અહીંથી લેવાની. તો કે સમય સંખ્યા વચ્ચેની લઈએ તો કે 9/18, 10/18, 11/18. આ રીતે ક્રમશઃ છેલ્લી કઈ સંખ્યા છે? 30/18 સંખ્યા સુધીની આપણી આ સંખ્યાઓ આવી. એટલે કે જો વચ્ચેની આપણને પૂછ્યું હોય તો 10/18 થી લઈ અને 29/18 સુધીની જે સંખ્યાઓ મળી એ આપણને તેની વચ્ચે મળતી સમય સંખ્યાઓ કહેવાય. આવી આપણે જેટલી સંખ્યાઓ શોધવી હોય એટલી શોધી શકીએ છીએ. 5 સમય સંખ્યાઓ 5 પૂછી હોય તો 10/18, 11/18, 12/18, 13/18, 14/18 ને 15/18. એવી આપણે 5 સંખ્યાઓ અથવા 6 સંખ્યાઓ જે પૂછ્યું હોય એ લખી કાઢવાની. બીજો એવો દાખલો છે -3/2 અને 6/5. એટલું યાદ રાખવાનું, બંને વચ્ચે જો સમય સંખ્યા પૂછી હોય તો આપણે છેદ કેવો કરવો પડશે? સમાન કરવો પડશે. તો અહીંયા આપણે પહેલી સંખ્યા લખી કાઢીએ. -3/2 છે અને બીજી સંખ્યા કઈ આપેલી છે? 6/5. હવે બંને વચ્ચેની આપણે સમય સંખ્યા પૂછી હોય તો છેદ લસા આપણે લેવો પડે. તો બંનેનો ગુણાકાર કરીએ છેદનો તો કેટલો? હવે 5 ગુણ્યા 2 બરાબર 10. 10 આપણો લસા આવ્યો. અહીંયા 10 લાવવા માટે છેદને આપણે કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો અંશને પણ કેટલા વડે ગુણવાના? 5 વડે. અહીંયા કઈ સંખ્યા મળી? 5 તારીખ 15, પરંતુ 15 કેવા? -15/10. અને અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. ઉપર પણ કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 6 દુ કેટલા થાય? 12/10. હવે ખબર પડી ગઈ આપણને કે સમય સંખ્યાઓ દર્શાવવાની છે. તો કે -15/10. આપણે સંખ્યા રેખા પર જમણી બાજુ જેમ જઈએ એમ સંખ્યા -14/10, -13/10. આમ કરતાં કરતાં 0 આવશે, પછી 1/10 આવશે, બરાબર. અને છેલ્લે કઈ સંખ્યા આવશે? 12/10 સુધીની સંખ્યા આવશે. જો એના કરતાં પણ આપણે વધારે સમય સંખ્યાઓ હજી શોધવી હોય, અહીંયા જે લસા આપણે 10 લીધું એની જગ્યાએ લસા કેટલો કરી દેવાનો? 20 કરી દેવાનો, બરાબર. અહીંયા ફરીથી આપણે એ જ દાખલો જોઈએ 20 લસા કરીને. તો કે -3/2 વધારે સમય સંખ્યાઓ શોધવા માટે -3/2 અને બીજી સંખ્યા છે 6/5. 20 આપણે લસા લઈએ બંને વચ્ચેનો, તો 20 લસા માટે અહીંયા કેટલા વડે ગુણવા પડે? 10 વડે. ઉપર પણ કેટલા વડે ગુણવાના? 10 વડે. અહીંયા કેટલા વડે ગુણવા પડે? 4 વડે. ઉપર પણ 4 વડે. કઈ સંખ્યા મળી? -30/20 અને અહીંયા 6 ચોક 24/20. હવે કઈ સંખ્યાઓ મળી ગઈ આની અંદર આપણને વચ્ચેની સમય સંખ્યા? -30/20, -29/20, -0, પછી 1/20, -,
પ્લસ 24/20 આ રીતેની આપણને અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે। આનાથી પણ વધારે જોઈતી હોય તો 20ની જગ્યાએ 40 લસા લઈએ, 40ની જગ્યાએ 80, એવી રીતે આપણે જે લસા જેટલો મોટો લઈએ એટલી આપણને વચ્ચેની સમય સંખ્યાઓ વધારે મળતી જાય। એટલે કે કોઈપણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય આપણને સમય સંખ્યાઓ મળે છે। બરાબર। મોટાભાગનું આપણું જે ચેપ્ટર છે પુનરાવર્તન સમય સંખ્યાઓ, આ સમય સંખ્યાની અંદર મોટાભાગના દાખલા આપણે આવરી લીધા છે। બરાબર। અને એની અંદર મહત્ત્વનો મુદ્દો બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યા, ત્યાર પછી સંખ્યા રેખા ઉપર જે સમય સંખ્યા દર્શાવવાની છે, ત્યાર પછી વિરોધી સમય સંખ્યા, વિરોધી, ત્યાર પછી વ્યસ્ત સંખ્યા, પછી આપણે ચેક કરેલું, પછી કઈ જે સંખ્યાઓ તારણ કાઢેલું, અને એની આગળ આપણે જે સમજૂતી જોઈ, બરાબર, એક બધી ખૂબ જ અગત્યની છે। અસ્તુ।